નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીપીએસસી દ્વારા વિવિધ ભરતી જે છે એની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 એની સાથે સાથે તમારે એક દિવસમાં કેટલા પેપર આપવાના રહેશે, કેમ કે બહુ બધી એક્ઝામ જે છે એક જ દિવસે લેવાની છે, તથા ઉમેદવારો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકે છે, તમામ ઉમેદવારો માટે જે છે અગત્યની સૂચનાઓ જે છે બહાર પાડી દેવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં જે છે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીપીએસસી દ્વારા વિવિધ ભરતીની પરીક્ષાની તારીખો જે છે જાહેર કરી દેવામાં આવી છે। પરીક્ષાની તારીખો જાહેર અને કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું એની પણ ઇન્ફોર્મેશન એમને આપી દીધી છે। જીપીએસસી ક્લાસ 1 અને 2ની વિવિધ ભરતી જે છે એની તારીખો આવી ગઈ છે અને ભરતી પણ આવી ગઈ છે। એક દિવસમાં કેટલા પેપર લેવામાં આવશે એની પણ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે। તમામ ઉમેદવારો માટે જે છે બહુ અગત્યની ઇન્ફોર્મેશન થવાની છે, અને એની સાથે સાથે તમે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું એની પણ એમને અહીંયા ઇન્ફોર્મેશન આપી દીધી છે। ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત, એમાં એમની જગ્યાનું નામ આપેલું છે, જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે, ત્યારબાદ પ્રાથમિક કસોટીની તારીખ અને સમય જે છે એ અહીંયા આપેલો છે, અને પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની તારીખ પણ જે છે એ અહીંયા આપી દેવામાં આવી છે। તો સૌથી પહેલાં જે છે મદદનીશ ચેરિટી કમિશનર વર્ગ 1ની જે છે એનો જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે, અને આની સંબંધિત વિષયની પરીક્ષા ક્યારે લેવામાં આવશે, જે પ્રાથમિક કસોટી હોય તો એ 27/5/2025ના રોજ જે છે 11 થી 1 વાગ્યા સુધીની અંદર લેવામાં આવશે, અને એનો પ્રવેશ પત્ર જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો 17/5/2025ના રોજથી। ત્યારબાદ જે બીજી છે નાયબ નિયામક આઈટી વર્ગ 1ની એક્ઝામ જે છે એ 27/5/2025ના રોજ 11 થી 1 વાગ્યા સુધીમાં લેવાની છે, અને આનો પણ કોલ લેટર તમે 17/5/2025થી ડાઉનલોડ કરી શકો છો। આ ત્રણ જે એક્ઝામ જે છે એક જ દિવસે લેવામાં આવવાની છે। નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની એક્ઝામ પણ જે છે 27/5/2025ના રોજ 11 થી લઈને 1 કલાક સુધી લેવામાં આવવાની છે। ત્યારબાદ એનો પણ કોલ લેટર તમે 17/5/2025થી જ ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ જે છે કે મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની એક્ઝામ જે છે એ 31/5/2025 લેવામાં આવવાની છે, અને આનો ટાઈમ પણ 11 થી 1 વાગ્યા સુધીનો રહેવાનો છે, અને આની અંદર પણ તમે 17/5/2025થી આ કોલ લેટર જે છે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ પીડિયાટ્રિશિયનની તજજ્ઞ સેવા વર્ગ 1ની એક્ઝામ જે છે એ 30/5/2025ના રોજ જે છે લેવામાં આવવાની છે, અને આનો કોલ લેટર જે તમે 20/5/2025 એટલે કે 20 મે 2025ના રોજ જે છે એ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ ડેન્ટલ સર્જન જે છે તજજ્ઞ સેવા વર્ગ 1 એની એક્ઝામ 30/5/2025 એટલે કે બંને એક્ઝામ 30/5/25ના રોજ લેવાની છે, એક જ સમયની અંદર, અને આનો પણ કોલ લેટર તમે 20/5/2025ના રોજથી તે છે એ ડાઉનલોડ કરી શકો છો। બાળ લગ્ન પ્રાથમિક અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ 2ની એક્ઝામ 31/5/2025ના રોજ લેવાની છે। 31/5/25ના રોજ પણ 3 એક્ઝામ ટોટલ લેવામાં આવવાની છે, અને આનો કોલ લેટર પણ તમે 20/5/2025ના રોજ જે છે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મદદનીશ નિયામક આઈટી વર્ગ 1ની જે છે એની એક્ઝામ પણ 31/5/2025ના રોજ લેવાની છે, અને આને કોલ લેટર તમે જે છે 21/5/2025ના રોજ જે છે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ હિસાબી અધિકારી વર્ગ 2 જે છે એની અંદર સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષય બંનેની એક્ઝામ જે છે 1/6/2025ના રોજ અને 2/6/2025 એ રીતે 2 દિવસે લેવાની છે, જેમાં 1/6/2025ના રોજ ટાઈમ જે છે એ 10 થી 1 વાગ્યા સુધીનો રહેવાનો છે, અને 2/6/2025ના રોજ જે છે 3 થી 6 વાગ્યા સુધીનો ટાઈમ જે છે એક્ઝામનો રહેવાનો છે, અને આનો કોલ લેટર તમે 21/5/2025ના રોજ જે છે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ જે છે અહીંયા આપણે જે પરિક્ષેત્ર વન અધિકારી મદદનીશ વન સંરક્ષણ વર્ગ 2 જે છે એનું પણ અહીંયા 2 પેપર લેવાના છે, તો એમાં બંને પેપર જે છે 1/6/2025ના રોજ લેવાના છે, પરંતુ આની અંદર ટાઈમ અલગ આપેલું છે કે પહેલું પેપર જે છે 10 થી 1 વાગ્યા સુધીનું રહેશે, અને બીજું પેપર જે છે એ 3 થી 6 વાગ્યા સુધીનું રહેશે, અને બંને પેપર એક જ દિવસે લેવાના છે, અને આનો કોલ લેટર તમે જે છે 21/5/2025ના રોજથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ હિસાબી અધિકારી વર્ગ 1 જે છે એમાં પણ 2 પેપર લેવાના છે, તો એમાં એક પેપર 1/6/2025 અને બીજું પેપર 2/6/2025 એમ અલગ અલગ દિવસે લેવામાં આવશે, અને આનો કોલ લેટર પણ તમે 21/5/2025ના રોજથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2ની જે છે એ એક્ઝામ 8/6/2025ના રોજ એટલે કે 11 થી 1 વાગ્યા સુધીના સમયગાળાની અંદર લેવામાં આવવાની છે, અને આનો કોલ લેટર તમે 28/5/2025થી જે છે ડાઉનલોડ કરી શકો છો। તો આ બધી જ ડેટ હતી। હવે આપણે જોઈએ કે તમે આની અંદર મહત્વની ઇન્ફોર્મેશન શું છે, અને તમે તમારો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો
તે નોંધ અહીંયા નોંધ કરીને આપેલું છે કે ઉપરોક્ત દર્શાવેલ તમામ જાહેરાતો OMR પદ્ધતિથી લેવાશે. મીન્સ આ બધી એક્ઝામ જે છે એ OMR પદ્ધતિથી લેવામાં આવવાની છે. ઉપરોક્ત જાહેરાતના તમામ ઉમેદવારોએ આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગ નિર્ણય કરેલ છે. ઉપરોક્ત જાહેરાત સંબંધિત ઉમેદવારો કોલમ 6 માં દર્શાવેલ તારીખો બપોરના 13 કલાકથી પરીક્ષાના દિવસે શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સૂચનાઓ ઓનલાઈન ડાઉનલોડ કરવાની રહે છે. તમારે પ્રવેશપત્ર જે છે એ ઓનલાઈન છે એ ડાઉનલોડ કરવાનું રહે છે. માત્ર પ્રવેશપત્ર પરીક્ષા ખંડ સાથે રાખવાનું રહેશે. તમારે પરીક્ષા ખંડ જે હોય એમાં ખાલી પ્રવેશપત્ર લઈને જવાનું રહે છે અને પરીક્ષા પૂર્ણ થયેલી ઉમેદવારે પરત લઈ જવાનું રહે છે. ત્યારબાદ પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર સ્ટેપ વાઇઝ કાર્યવાહી કરવાની રહે છે. એક તમારે આ જે વેબસાઇટ છે https://gpsc.ojas.gujarat.government.in પર જવાનું રહે છે. કોલ લેટર ફોર્મની અંદર જઈ પ્રિલિમિનરી કોલ લેટર મેઇન એક્ઝામ કોલ લેટર ફોર્મ પર ક્લિક કરવાનું રહે છે. ત્યારબાદ અહીં ઉમેદવારો પોતાનો જોબ સિલેક્ટ કરવાની તથા કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ ટાઈપ કરવાનો રહે છે. તો આ તમારે પ્રોસેસ કરવાની રહે છે. હવે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવવાની રહે છે. ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ ઉમેદવારો વર્ગખંડમાં લાવી શકશે નહીં. ઉમેદવારો જે છે વર્ગખંડની અંદર ઓનલી તમારો કોલ લેટર લઈને તમારે જવાનું રહે છે. માત્ર પ્રવેશપત્ર સાથે જ લાવવાનું રહેશે. આયોગની તમામ પરીક્ષામાં ઉમેદવારો ફરજિયાત ફોટો ID કાર્ડ સાથે હાજર રહેવાનું રહે છે. ત્યારબાદ જે છે એ ખાસ નોંધ બીજી આપેલી છે કે પોસ્ટ ઓફિસ ઓનલાઈન અરજી ફી ભરેલ નથી તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે આયોગની કચેરી સરનામું અહીં આપેલું છે એરફોર્સ કચેરીની સામે 6-3 સર્કલ પાસે 6 રોડ સેક્ટર 10A ગાંધીનગર ખાતે પરીક્ષા આગલા કામકાજ દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ આવી પ્રોસેસ ચાર્જ 500 રોકડીથી ભરવાનું રહે છે. તો જેમને ચાર્જ નથી ભરેલો હોય એમને આ એડ્રેસ પર જઈ એની ચાર્જ ભરવાનો રહે છે એના આગલા દિવસ સુધીમાં. અથવા તો અહીંયા https://gpsc.ojas.gujarat.government.in માં ફીસ મોડ્યુલમાં પ્રોસેસિંગ ટુ અનબ્લોક કોલ લેટરમાં જઈને જાહેરાતની પસંદગી કરીને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ 500 રૂપિયા ભરવાનો રહેશે. તો જ એમનું જે છે એ કોલ લેટર જે છે એ નીકળવા પાત્ર રહે છે. ભરવાનો જો કોઈ કારણસર પદ્ધતિથી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ના નીકળે તો આપે આ જ મોડ્યુલમાં વિગતો ભરી ચેક યોર પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરીને સ્થિતિ જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારો અરજીપત્ર કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય તો તે ઉમેદવાર અરજીપત્રક થયેલ હોય અને મર્યાદામાં ફી ભરેલ હોય છતાં પણ તમારો પ્રવેશપત્ર ડાઉનલોડ ના થતું હોય, તમારે એપ્લિકેશન નોટ ફાઉન્ડ અથવા વેબસાઇટ પર એપ્લિકેશન નોટ ફાઉન્ડ આવો મેસેજ આપતો હોય તો તેવા ઉમેદવારોએ પરીક્ષામાં આગલા કામકાજ દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે સમય દરમિયાન અરજી કરેલા પુરાવા સહિત રૂબરૂ સાધવા જણાવવામાં આવે છે. જો આ તમે ઓનલાઈન એપ્લિકેશન કરો અને તો પણ તમને જે છે એ ડાઉનલોડ ના કરી શકતા હોય તો તમારે કચેરીમાં જવાનું રહે છે. અથવા તમે PS2 sector/gpsc/ahd@gujarat.government.in પર પણ નાણાં ભર્યાની પહોંચ સાથે અરજી ક્રમાંક કન્ફર્મેશન અને અરજી ક્રમની વિગત મોકલી તેમજ મુખ્ય લેખિત કસોટી અન્વયે અરજી ફી ભરેલ નથી તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારો ઓનલાઈન અરજી ફીની જોગવાઈ ન હોય આયોગની કચેરીનું સરનામું જે છે અહીંયા આપેલું છે ખાતે પરીક્ષાના આગલા કામકાજ દિવસમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ આવી પ્રોસેસ ચાર્જ 500 રોકડીથી ભરીને આનુષંગિક કાર્યવાહી કરવાની રહે છે. તો તમે આની અંદર બે પ્રોસેસ કરી શકો છો. એક તો ઓનલાઈન ભરી શકો છો અને બીજી જે છે તમે એની સેક્ટર કચેરી જે આપેલી છે ત્યાં જઈને પણ આની જે છે એ ફી ભરી શકો છો. તો આ ઇમ્પોર્ટન્ટ ડેટ હતી અને ઇન્ફોર્મેશન માહિતી હતી ઇમ્પોર્ટન્ટ જેનો તમારે જે છે એ ઉપયોગ થવાનો છે. કેમ કે હવે બધી જ એક્ઝામ આવી રહી છે તો તમે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, તમારે 500 રૂપિયા ફી ભરવાની બાકી હોય તો કેવી રીતે ભરી શકો છો અને એની ઇમ્પોર્ટન્ટ ડેટની માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.